નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કીલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે બટાકાવડાની રેસીપી શેર કરીશ। એકદમ ટેસ્ટી આ બટાકાવડાની રીત પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો બટાકાવડા બનાવવા માટે આપણે અહીંયા લેશું બાફેલા બટાકા। તો બટાકા છે તેને પહેલેથી જ આપણે બાફીને રાખી દેવાના છે। 1-2 કલાક ઠંડા પડે પછી જ આપણે બટાકાનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા છે બટાકા ઠંડા થઈ ગયા છે અને તેની છાલ મેં પહેલેથી જ કાઢીને રાખી દીધી હતી। તો બાફેલા બટાકામાં હવે આપણે નાખીશું મસાલા। તો મસાલામાં પહેલાં તો આપણે નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર, પછી નાખીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરાનો ભૂકો નાખી દઈશું, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આપણે આદુને ખમણીને નાખી દઈશું, 1 ચમચી ખાંડ નાખી દઈશું, અડધા લીંબુના રસને નીચોવી અને તે નાખી દઈશું। સાથે જ આપણે નાખીશું થોડીક કિસમિસ કે જેના મેં નાના 1 કિસમિસમાંથી 2 કટકા કરી લીધા છે। હવે તેમાં ફ્રેશ લીલા ધાણા નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓ આપણે મિક્સ કરી લેવાની છે। જો બટાકા ચીકણા લાગે તો તમે તેમાં થોડાક પૌવા પણ નાખી શકો છો। પૌવાને થોડીવાર માટે પલાળી અને પછી આમાં મિક્સ કરો તો બટાકાની ચીકાશ હશે તે જતી રહેશે। પણ જો બટાકા આ રીતે ચીકણા ન હોય તો પૌવા નાખવાની કાંઈ જરૂર નથી। તો હવે ચમચાની મદદથી અથવા તો પછી તમે હાથેથી પણ આને મિક્સ કરી શકો છો। તો સરસ મજાનો અહીંયા આપણો બટાકા છે તેનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે બટાકાને થોડોક પોર્શન લઈ અને આ રીતે તેના બોલ બનાવી દઈશું। તો જે પ્રમાણે નાના મોટા બટાકાવડા બનાવવા હોય એ પ્રમાણે આપણે આ સાઈઝના બોલ બનાવી લેવાના છે। હવે એક પછી એક બધા જ બોલ આપણે બનાવી અને તૈયાર કરી લેશું। તો અહીંયા બટાકાવડા માટેના મસાલાના જે આપણે બોલ્સ છે તે બનાવી અને તૈયાર કરી રાખ્યા છે। હવે આપણે ખીરું તૈયાર કરી લઈશું। તો એ માટે મેં અહીંયા વાસણમાં લીધો છે 2 વાટકા જેટલો ચણાનો લોટ। હવે તેમાં મસાલો નાખી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, 1 ચમચી જેટલો તીખાનો ભૂકો નાખી દઈશું। હવે તેમાં ચોથા ભાગની ચમચી જેટલા સાજીના ફૂલ નાખી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડોક લીંબુનો રસ નાખી દઈશું। બટાકાવડાનું ઉપરનું પડ ક્રિસ્પી કરવું હોય તો તમે તેમાં ચણાના લોટની સાથે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો। થોડોક ચોખાનો લોટ ઉમેરવાથી જે બટાકાવડાનું ઉપરનું પડ બનશે તે ખૂબ જ ક્રિસ્પી બનશે। તો અહીંયા હું ચોખાનો લોટ ઉમેરતી નથી। હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખી અને તેનું ખીરું તૈયાર કરી લઈશું। તો ખીરું બનાવવા માટે આપણે થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે। એકસાથે ઘણું બધું પાણી ઉમેરી દઈશું તો તેના લમ્પ બની જશે અને લમ્પ્સને પછી મેશ કરવામાં ઘણો બધો ટાઈમ લાગશે। તો આ રીતે આપણે તેને વિસ્કરની મદદથી થોડું પાણી નાખી અને ખીરું બનાવી અને તૈયાર કરી લેવાનું છે। તો અહીંયા ખીરું બની અને તૈયાર થઈ ગયું છે। તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। તો આ પ્રમાણે પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણા ખીરાની બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેલને પણ ગરમ કરવા માટે મેં રાખી દીધું હતું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણા બટાકાના મસાલાના જે બોલ્સ બનાવ્યા છે તેને આ રીતે ખીરામાં બોળી અને તેલમાં નાખવાના છે હળવા હાથે। હવે બીજા બોલને પણ આ રીતે આપણે તેલમાં હળવે હાથે મૂકી દેવાના છે। તો આ રીતે બધા જ બટાકાવડા આપણે તળી લેવાના છે। જેટલા સમય શકે તેટલા આપણે બટાકાવડા તેલમાં નાખી દઈશું। તમને જો ચમચીની મદદથી બટાકાવડા તેલમાં મૂકવાના ફાવતા હોય તો તે રીતે પણ તમે તેલમાં બટાકાવડાને મૂકી શકો છો। હું હાથથી અહીંયા બધા જ બટાકાવડાને તેલમાં મૂકીશ। નીચેનું પડ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં આપણે ઝારાની મદદથી જે ઉપરનો ભાગ છે તેમાં આપણે થોડુંક તેલ આ રીતે નાખીશું, જેથી ગરમ તેલથી જે ઉપરનો ભાગ છે તે પણ થોડોક ક્રિસ્પી થઈ જશે। હવે તેને પલટાવી લઈશું। બધી બાજુથી સરસ રીતે બટાકાવડા તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે। થોડોક બ્રાઉન કલર આવે એટલે આપણે બટાકાવડાને કાઢી લઈશું। બટાકાવડા તરત જ તળાઈને તૈયાર થઈ જાય છે। તો સરસ મજાના અહીંયા બટાકાવડા બની અને તૈયાર થઈ ગયા છે। હવે ઝારાની મદદથી તેને આપણે વધારાનું તેલ કાઢી અને એક ડીશમાં લઈ લેશું।
હવે બટાકાવડાની બીજી બેચ પણ આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાની છે। તો અહીંયા પણ બટાકાવડામાંથી જે વધારાનું તેલ છે તે આ રીતે કાઢી અને આપણે ફરીથી તેને ડીશમાં મૂકી દઈશું। તો આ રીતે બધા જ બટાકાવડા બનાવી અને મેં તૈયાર કરી લીધા છે। સોસ સાથે કે પછી લીલી ચટણી સાથે બટાકાવડા ખાવાની ખૂબ જ મજા આવે છે। ચા સાથે પણ બટાકાવડા ખાઈ શકાય છે। તો અહીંયા હું બટાકાવડાને તોડીને બતાવું છું। તો સરસ મજાના પોચા બટાકાવડા બનીને તૈયાર થઈ ગયા છે। મિત્રો, જો તમને મારા બટાકાવડાની રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।